નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આદિવાસી હકો માટે મુકેશ ડાંગીનો કોંગ્રેસને ઝટકો। 68 ગામોની જમીન સંપાદન મુદ્દે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું, સંઘર્ષની નવી ઘોષણા। બોલો। હું મુકેશભાઈ એસ ડાંગી। આમ દેખવા જાય તો વર્ષોથી અને મારા બાપ દાદાઓ પણ કોંગ્રેસમાં હતા અને હું પણ કોંગ્રેસના અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છું। હાલ સતત 8 વર્ષથી હું અમારા ઝાલોદ તાલુકાના જે અમારા આદિવાસીઓ છે એમાં વિકાસના નામે જમીન સંપાદન કરી અને આર સરકારશ્રી દ્વારા દિલ્હી અને બોમ્બે જે કોરિડોર હાઈવે છે એમાં અમારા આદિવાસીઓને પતાવી દેવાનું જે કામ કર્યું એ લડાઈ છેલ્લા 8 વર્ષથી હું લડતો જઈને આવ્યો છું। અને ક્યાંક ને ક્યાંક પક્ષ મને એમાં અવરોધરૂપ લાગતો હતો, પરંતુ એક પક્ષમાં રહીને એક ચૂંટાયેલી હોદ્દા તરીકે હું લોકોને મદદરૂપ થઈ શકતો હતો। પરંતુ હાલ આ સરકારશ્રી દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ હોય, જીઆઈડીસી હોય, અહીંથી પસાર થઈને જતી રેલવે લાઇન હોય, જે દહેગામથી લઈને કુશલગઢ સુધીનો જે 4 લેન હાઈવે હોય, વેલપુરાથી લઈને મીરાલાલ પેટ્રોલ એટલે કે સંજેલી ક્રોસિંગ સુધી બાયપાસ હોય, વેલપુરાથી ધાવીડા સુધી 4 લેન બાયપાસ હોય, ડગેરિયાથી લઈને નેત્રંગ સુધી 4 લેન હાઈવે નંબર 56 હોય। એટલે આવી અનેક યોજનાઓના નામે સરકારશ્રીએ અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ તેઓને ભટકતી જિંદગી જીવવા માટે મજબૂર કરી દીધા છે। માટે હું એક પક્ષના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષમાં રહી અને મારા આદિવાસીઓ, મારા ભાઈઓનું, મારા સમાજનું જે લડાઈ છે લડી શકતો નહોતો। મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જે તમામ મારા આદિવાસીઓ છે મારી સાથે જોડાવા માંગે છે, પરંતુ એક પક્ષના કાર્યકર્તા તરીકે એક રાજકીય લડાઈ બનીને રહેતી હતી। એના માટે મેં આજે મારા ભાઈઓને, મારા સમાજ માટે, મારા આદિવાસીઓ માટે એમની જમીન બચાવવા, એમના હક અને અધિકારની લડાઈ માટે આજ રોજ મેં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દામાંથી રાજીનામું આપ્યું છે। અને હું આજે એક વચન આપું છું કે આવનાર જે મારું ભવિષ્ય હશે એ મારો સમાજ નક્કી કરશે। બાકી સમાજ મને કોઈ ઇલેક્શન લડવાની ના પાડે તો હું મારું આખું જીવન મારા સમાજ માટે અર્પણ કરવા માટે તૈયાર છું। એ માટે મેં આજ રોજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।